એ તાવ આવ્યો ભોળા દાદા ને તાવ આવ્યો સિંગ નો ભાવ આવ્યો એમાં એને તાવ આવ્યો ભોળા દાદા ને તાવ આવ્યો એમાં ગાંડા સાહેબ ના દવાખાને લઈ ગયો તો ગાંડા સાહેબ કે 4 બાટલા સડાવવા પડશે 4 નહીં ભલે 5 બાટલા સડાવવા પડે પણ ભોળા દાદા ને તો સારું થઈ જાય ભોળા દાદા કેમ કઈ બોલતા નથી એ તું બોલે ને હું સાંભળું છું આ તો બોલતા રહેયો નકર મને કેમ ખબર પડશે સાનો મનો બેન ને એક તો મજા નથી પાછો મસ્તી કરે આ બધું શું છે એ જોવો ને જૂની ગાડી ગાંડા સાહેબ ના ગેરેજે લઈને ગયો તો પણ ગાંડા સાહેબ ને ક્યાં ગેરેજ છે એને તો દવાખાનું છે એ ભોળા દાદા ને તાવ આવ્યો ને તે ગાંડા સાહેબ ના દવાખાને લઈને ગયો તો એટલે હાથ ઊંચો કરતો એ હારું લ્યો હાથ ઊંચો કર્યો એ તારો હાથ નહીં મારો હાથ ઊંચો કર એ હારું ઓય બાપા કોને કે જૂની ગાડી એ તમને નથી કેતો હું તો કેહા કાકા રે વાતો કરું તાવ આવ્યો મસ્તી હું કરે પણ તાવ આવ્યો એવું લાગતું તો નથી તો હું ડિસ્કો કરું તો તને લાગશે કે મને તાવ આવ્યો એમ દવાખાને જવાનો મને કઈ શોખ થાય તારું હું નક્કી તું તો હરખ ફુદડો છો ખોટે ખોટો દવાખાને જા જોતો ખરો બાટલો તો સડે છે કેહા કાકા હાસુ ભોળા દાદા ને તાવ આવ્યો તો પણ રેકડી માં લઈને હું કામ ફરે દવાખાને રહેવાય ને પણ ભોળા દાદા ને 4 બાટલા સડાવવાના હતા તો આખો દિવસ દવાખાને રહેવું પડે અને ગાંડા સાહેબ કે 400 રૂપિયા ખાટલા ભાડું થશે તો મેં કીધું અમારે રેકડી છે તે ને તે રેકડી લઈ આવ્યો 400 રૂપિયા ખાટલા ભાડું તો બસે ઠીક તે જો રેકડી માં ભોળા દાદા ને બાટલા સડાવ્યા જો બોલો 500 વીઘાનો માલિક છે 400 રૂપિયા બસાવા રેકડી માં ફરે હે બકુલભાઈ આવે છે હે બકુલભાઈ હું લેવા આવ્યા એ કાઈ નહીં વોકિંગ કરવા નીકળ્યો તો મેં કીધું મમરાભાઈ ની દુકાને આંટો મારતો જાવ ને ઠીક શિયાળો હોય ને એટલે હું કસરત કરવા નીકળું જ તે તંદુરસ્તી તો રે શિયાળો છે તો સિંગનો બનાવેલો સિંગપાક ખાઓ સિંગ નો જ બને કઈ સૈયાનો ન બને ઈ તો મને ખબર છે પણ વાડીમાં વાવેલી સિંગનો સિંગપાક બનાવેલો છે એ સિંગ વાડીમાં જ થાય કઈ સિંગ મશીનમાં ન બને પણ ઘરની વાડીમાં વાવેલી સિંગનો સિંગપાક બનાવેલો છે ગોળા હું ફેંકો તમારે વાડી છે કે હું ભલે ગોળા ફેંકું તમે જાઓ વોકિંગ કરો એ હારું હે અત્યારમાં બટાટા ભૂંગળા બનાવ્યા કે હું હા જેને ગળ્યું ખાવું હોય ઈ સિંગપાક ખાય અને તીખું ખાવું હોય ઈ ભૂંગળા બટાટા ખાય હા ઈ હાસું તો લાવો એક બે બટાટા ખાવી અત્યારમાં ઠંડી તો ઓછી લાગે ઉભાઈ રો બકુલભાઈ બોણી છે હો પૈસા આપવા પડશે હે તો થોડીક વાર રહીને ભૂંગળા બટાટા ખાવા આવું બસ એ વાંધો નહીં અને ઓલું હું વેસવા લાવ્યા હાબુની બાજુમાં છે ઈ તો બિસ્કિટ છે ઠીક બટાટા એમ તીખા છે હું હે તમને કેમ ખબર સુગંધ તીખી આવે છે એટલે કહું સુગંધ તીખી આવે તો એટલી મજા આવે તો બટેટા ખાવ તો કેવી મજા આવે હા ઈ હાસુ હે ઓલું શું છે હું હે બટેટું પાછું મૂકો પણ બટાટું મેં લઈ લીધું હવે ખાઈ જવા જો ને ના રે ના મફતમાં બટેટું નથી ખાવાનો એક બટેટું તો તમે ખાઈ ગયા તમને કેમ ખબર તો પડી જાય ને રોજ આપણે હારે રહેવી તો પણ હાલો ને બટાટા ખાઈ જાવી બટાટા કાંઈ વેચવા નથી ના રે ના બટેટાના પૈસા ઉભા કરવાના છે પણ બટાટા નહીં વેચાય તો બટેટા નો ક્યાં વેચાય જાવ તમે વોકિંગ કરો એ હારું દુકાને બટેટા નો વેચાય ને તો હમણાં વાડીઓમાં બટેટા વેચવા વયો જાવ ભોળા દાદા આપણી બીજી વાડી આવી અહીંયા બેહવું છે એ ના ઓલી વાડીએ વયા જાવી એ હારું તો તમે શાંતિથી હોઈ જાવ હમણાં તમને ઓલી વાડીએ પોગાડી દઉં એ હારું હે કેમ ભોળા દાદા ને રેંકડીમાં નાખીને જાશો ધીમે બોલો ભોળા દાદા હુતા છે હે હું છું એ તાવ આવ્યો જો બોલો કાલ તો કાઈ નહોતું અને ઘડીકમાં કેમ તાવ આવી ગયો એ વેલા 5 વાગે જાગ્યા અને ઠંડા પાણીથી નાયા
જો બોલો અત્યારે ઠંડી કેવી પડે, વેલા 5 વાગે ઠંડા પાણીથી થોડું નવાય તો તાવ આવી જ જાય ને. પણ ઠંડા પાણીથી નાયા એમાં તાવ નથી આવ્યો. તો એ નાઈન પછી મને કે મારે લીંબુ પાણી પીવું છે, તો મેં એને લીંબુ પાણી પાયું. તો તાવ આવી જ જાય ને. વેલા 5 વાગે જાગો, ઠંડા પાણીએ નાવ અને પછી લીંબુ પાણી પીવો તો તાવ ન આવે. બીજું થાય શું? પણ લીંબુ પાણી પીધું એમાં કઈ તાવ નથી આવ્યો. તો એ લીંબુ પાણી પીધું પછી તો થોડીક વાર રહીને છાશ ને રોટલો ખાધું. હે વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું અને પછી છાશ ને રોટલો ખાધું તો તાવત આવે ને. પણ છાશ ને રોટલો ખાધું એમાં કઈ તાવ નથી આવ્યો. તો છાશ ને રોટલો ખાધું પછી તો થોડીક વાર રહીને ગામમાં લગન હતા ત્યાં જમવાઈ ગયા. 5 લાડવા ખાધા, 5 ગુલાબ જાંબુ ખાધા. જો બોલો વેલા 5 વાગે જાગ્યા, પછી ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગનમાં જમવા ગયા, ત્યાં 5 લાડવા ને 5 ગુલાબ જાંબુ ખાઈ ગયા તો પછી તાવ આવી જ જાય ને. પણ લાડવા અને ગુલાબ જાંબુ ખાધા એમાં કઈ તાવ નથી આવ્યો. તો એ લાડવા અને ગુલાબ જાંબુ ને એવું ખાઈને પછી વાડીએ આવ્યા તો મને કે બહુ ખવાઈ ગયું, તો મેં કીધું નાઈ નાખો, તે પાછા ઠંડા પાણીથી નાયા. જો બોલો વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગનમાં જમવા ગયા, ત્યાં 5 લાડવા ને 5 ગુલાબ જાંબુ ખાધા અને પછી પાછા ઠંડા પાણીએ નાયા તો તાવત આવે ને. બીજું શું થાય? પણ ઠંડા પાણીથી નાયા એમાં કઈ તાવ નથી આવ્યો. તો પણ કેમ તાવ આવ્યો ઈ કેને? મગજની નસું શું કહે હે? એ ઠંડા પાણીથી નાયા પછી સિંગ વેચવા ગયા થા તો સિંગ નો ભાવ ન આવ્યો તો પાછા આવીને મને કે મને તાવ આવ્યો. ઠીક. હાલો તો હવે હું ભોળા દાદા ને ઓલી વાડીએ લઈને જાઉં. એ ભોળા દાદા ક્યાં ગયા? ઈ આમ પડ્યા. ભોળા દાદા વાગ્યું નથી ને? એ બહુ નથી વાગ્યું. હે બોલ્યા બહુ નથી વાગ્યું લાગતું. હારું છું, બહુ વાગ્યું નહીં. એ મને ઊભો તો કર. એ હારું. હાથ ઊંચો કરતો. એ હારું, લ્યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કરતો. એ હારું, લ્યો. એ હવે હાથ મૂકી દે. એ લ્યો. ઓય બાપા, કેવો માણસ છે. મને કે રેકડીમાં હુઈ જાવ અને રેકડી છૂટી મૂકી દીધી. હું આયા ગલોટિયું ખાઈ ગયો. હે આપણે વાતો કરતા હતા ને એ વખતે રેકડી દડીને વહી આવેલી છે. હા એ બકુલભાઈ તમારી વાત હાચી. એ હવે વાતું નથી કરવી, હાલ ઓલે વાડિયા વયા જાવી. એ તો તમે એક બાજુ ઉભા રહ્યો, અમે રેકડી હરખી કરીને તમને રેકડીમાં બેહાડી દેવી. એ હારું. આમ એક બાજુ વહી આવો. રસ્તો તેવો છે ને રેકડી ગલોટિયું ખાઈ જ જાય ને. હાલો હવે રેકડીમાં બેસી જાઓ. એ હારું. હારું છું ભોળા દાદા ને બહુ વાગ્યું નહીં, નકર મારું નામ આવે. લ્યો બોલો ભોળા દાદા ને એની વાડીએ જઈને આવ્યો, ન્યાય ઈવડાઈ નથી, ક્યાં ગયા છે? હે ભોળા દાદા ની ઈ તે કાક રેકડીમાં વેચતા લાગે. હું હે લ્યા, કેમ ભોળા દાદા ને રેકડીમાં બેહાડી નાટા મારે? એ ભોળા દાદા ને તાવ આવ્યો ને તે ગાંડા સાહેબ ના દવાખાને લઈને ગયો તો. ભોળા દાદા ને 4 બાટલા સડાવવાના હતા. 4 બાટલા સડાવી તો આખો દિવસ થાય અને ગાંડા સાહેબ કે ખાટલાનું ભાડું 400 રૂપિયા થશે. તે પછી વાડીએથી રેકડી લઈ આવ્યો અને ભોળા દાદા ને રેકડીમાં બાટલા ચાલુ કર્યા. હવે મેં કીધું 4 ના 8 બાટલા ભલે સડાવી દે પણ 400 રૂપિયા ખાટલા ભાડું તો બસે. હા ઈ હાસુ 400 રૂપિયા બસાવ્યા તો કાક હારું હારું ખાવી નહીં, ભૂંગળા બટેટા ને એવું. હે ભૂંગળા બટાટા વેચો? હા તો એક ડીશ બટાટા આપી ગયો. એ હારું. એટલે પણ વાડીએ જઈને ખાજે ને. પણ આપણે ક્યારે વાડીએ પહોંચશું અને રસોઈ બનાવશું ને ખાશું કે તો કેટલી વાર લાગશે કે તો તમને પાછા ગાંડા સાહેબના દવાખાને લઈને જવાનો ટાઈમ થઈ જશે. આ ઈ હસુ. લ્યો ડીશ બની ગઈ. હે બટાટા તો તમે બહુ સારા બનાવ્યા. હું
હારા બટેટા બનાવી તો જ તે બધા ખાય ને. એટલે હાથ ઊંચો કરતો. એ હારું યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કરતો. ના રે ના, તમારો હાથ હું ઊંચો નહીં કરું હો, તમે ધોલ મારો. એ મારા દોલ નથી મારવી, મારે બટાટા ખાવા છે. હે તો હાથ ઊંચો કરું. હે બટાટા બહુ સારા બનાવ્યા હું. તો ભોળા દાદા હજી એક બટેટાની ડીશ લઈ લ્યો. હા હજી એક ડીશ આપી દો. એ હારું. બટાકા ખાવાની મજા આવી ગઈ. હા તો લાવો પૈસા. પૈસા બાકી. યો બોલો બાકી આમ થોડું હાલે. પણ અત્યારે અમારી પાસે નથી પૈસા, એમ દવાખાનેથી આવી છે. એ હારું પછી પૈસા આપી દેજો. એ હો યો બોલો 2 ડીશ બટેટાની ગઈ એને પૈસા નો આવ્યા. યા ભલા દાદા આપણી વાડી આવી ગઈ. હવે થોડીક વાર અહીંયા બેહવી કે આ બાટલો પૂરો થઈ જાય, પછી પાછા ગાંડા સાહેબના દવાખાને જાવી. એલો બાટલો કાઢતો. મને બાટલો કાઢતા ન આવડે હો, ગાંડા સાહેબના દવાખાને જવું પડશે. પણ હવે ગાંડા સાહેબના દવાખાને નહીં પહોંચાય. હે કેમ હું છું? એ બટાટા નહોતા ખાવાના.